થરામાં શ્રી રામજી મંદિરે શ્રી રામચરિતમાનસ પારાયણના આજે છેલ્લા દિવસે શ્રી રામ રાજ્યાભિષેક ઉજવાયો। છેલ્લા 76 વર્ષ એટલે કે સંવત 2006 થી 2081 શ્રી રામજી મંદિરે શ્રી રામચરિતમાનસ નવાહ પારાયણ અવિરત ચાલુ છે। કાંકરેજ તાલુકાની ધર્મનગરી થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યા શ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરના સ્વમુખે રવિ જોશીના તબલાના તાલે શ્રી રામચરિતમાનસના પાઠનું પઠન સંવત 2081ના શ્રાવણ સુદ એકમને શુક્રવાર તારીખ 25/7/2025 થી શ્રાવણ સુદ નવમીને શનિવાર તારીખ 2/8/2025 સુધી બપોરે 2 કલાકને 45 થી સાંજે 6 કલાકને 45 કલાક 9 સુધી શ્રી રામચરિતમાનસનું પારાયણ હજારોની સંખ્યામાં કરવામાં આવે છે। આજે છેલ્લા દિવસે શનિવારના રોજ શ્રી મમતામાઈ માતાજીના પાવન નિશ્રામાં ગંગા સ્વરૂપ તારાબેન લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવારના ગંગા સ્વરૂપ નીતાબેન ધર્મેશભાઈ ઠક્કર રીમાબેન તુષારભાઈ ધ્રુવીબેન રીતુભાઈના યજમાન પદે શ્રી રામ રાજ્યાભિષેકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી રામજી મંદિરેથી કથા મંડપ સુધી પાલખી યાત્રા નીકળી હતી। सजाओ अवधपुरी नगरी, अवध में राम आवे है, अवध में मेरे सरकार आए है एवा गान साथे कथा मंडप जाणे अवधपुरी नगरी बनी गई होय तेवुं लागी रह्युं हतुं। गंगा स्वरूप ताराबेन ठक्कर, गंगा स्वरूप नीताबेन ठक्कर, तुषार ठक्कर, रीतु ठक्कर, अमय ठक्कर, रीमाबेन ठक्कर, ध्रुवीबेन ठक्कर, राजू ठक्कर लाठी, ज्योत्सनाबेन ठक्कर, रसीलाबेन ठक्कर सहितना परिवारे आरती उतारी धन्यता अनुभवी हती। श्री रामचरितमानस नवाह पारायणमां कोईने अगवड न पड़े ते माटे फरशुभाई ठक्कर, प्रवीणभाई ठक्कर, मेहुलभाई ठक्कर, निरंजनभाई सोनी सहित दरेक आयोजकोए पूर्व तैयारीओ करी हती।